ચલો ધોરણ 10 પ્રકરણ 11 વિજ્ઞાનમાં વિદ્યુતની અંદર ભાગ 11 માં એન્ટ્રી લીધી છે. આજે તમારા બધા દાખલા પૂરા થઈ જશે. ભાગ 11 દાખલા હશે 8 થી 13. બધા દાખલા પૂરા કરી દઈશું. ક્લિયર? ભાગ 10 ની અંદર કેટલા દાખલા હતા? 3 દાખલા હતા મારા હિસાબથી, 5, 6 અને 7. ભાગ 9 ની અંદર કેટલા દાખલા હતા? 1 થી 4. ક્લિયર? તો આપણે કેટલા ભાગની અંદર દાખલા પૂરા કર્યા છે? 3 ભાગની અંદર દાખલા પૂરા કર્યા છે. 3 ભાગની અંદર આપણે દાખલા પૂરા કરી દીધા છે. હવે આપણે આગળ જઈએ તો આજે કયો દાખલો ચાલશે? 8મો દાખલો, જેની અંદર સૌથી પહેલા રકમ વાંચીએ આપણે. ઓકે, ધ્યાનથી જુઓ. ધારો કે આકૃતિ 12.14 માં દર્શાવ્યા પ્રમાણે, હવે જો 12.14 ની આકૃતિ આપણા જોડે નથી, ઓકે, તો મને કંઈક શું કહેવાય, ચોપડી આપો. મારે ચોપડી જોવી પડશે, કેમ કે આ દાખલો ચોપડીનો છે. ઓકે, તો એમાં R1, R2, R3 આપેલા છે. R1 ની કિંમત 5, R1 ની કિંમત કેટલી છે? 5 છે. પછી R2 ની 10 ઓહમ, R3 ની ને 30, અને અવરોધ આપ્યો છે અને નીચેની વાત કરવાની છે. ક્લિયર? ઓકે, અવરોધ બલ્બ નહીં, આકૃતિ છે 12.14, આકૃતિ 12.14 એટલે 11.4 જોવી પડશે. બરોબર. ઓકે, મળી. ઓકે, મળી ગયું છે. આ છે તમારે, આ નથી લા. ચલો, હા, આકૃતિ મળી ગઈ છે. ધ્યાન આપજો. અહીંયા એકદમ સહેલો દાખલો છે. ઓકે, આકૃતિ ડ્રો કરું છું, ધ્યાનથી જો. આ રીતની આકૃતિ છે. અને અહીંયા વોલ્ટ મીટર દોરેલું છે. અહીંયા શું દોરેલું છે? વોલ્ટ મીટર. અને દેન અહીંયા તમારા બેટરી છે, અને અહીંયા તમારે કળ, અને અહીંયા તમારે એ મીટર છે. આ રીતની આકૃતિ છે. ધ્યાન આપજો. તો પહેલાનો અવરોધ કેટલો? 5. R1 કેટલા? 5. બીજાનો R2 કેટલા? 10. ત્રીજાનો R3 કેટલા? 30. બેટરી કેટલી? હા, તમારે કેટલા જવાબ શોધવાના છે? કેટલા પ્રશ્નો જવાબ શોધવાના છે? તો A, B અને C 3ના જવાબ શોધવાના છે. ક્લિયર? પહેલો જવાબ જોઈએ, એટલે કે પહેલો પ્રશ્ન જોઈએ કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો. મને એમ કહો, દરેક અવરોધ, આ કયું જોડાણ છે? આ કયું જોડાણ છે? સમાંતર જોડાણ હોય તો પ્રવાહ સરખો હોય કે વેચાઈ જાય? પ્રવાહ વેચાઈ જાય. તો પ્રવાહ બધાનું કેવું હશે? અલગ અલગ હશે, કારણ કે અહીંથી પ્રવાહ થોડુંક ઉપર જાય. ઓકે, અહીંથી પ્રવાહ નીચે આવો એ રીતનું. 2 મિનિટ. ક્યાં ગયું આકૃતિ? આ રીતે રાખ. હા, ક્લિયર? પ્રવાહ વેચાઈ જશે. તો આપણે જોઈએ પહેલું R1 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I1. કેમ I1 કર્યું? કેમ I1 કર્યું? કારણ કે પ્રવાહ કેવું હોય? જુદું જુદું હોય. I1 બરાબર ઓહમનો નિયમ વિચારો. V બરાબર IR. I ને કરતા બનાવો, R ક્યાં જાય? ભાગાકાર. મને કહો શું સરખું હોય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે અહીંયા મેં V1 કર્યા નથી.
ભાગ્યા R1 તો જવાબ શું આવે પહેલામાં કેટલો એમ્પિયર જાય 2.25 હવે બીજું R2 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ અહીંયા કેમ V લખ્યા છે V2 કેમ નથી લખ્યા કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય સરખો હોય એટલે કે 12 ભાગ્યા 10 એટલે 1.12 પછી R3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ તો એનો જવાબ શું આવે 0.4 ઓકે આગળ જોઈએ હવે શું કહે છે દરેક માંથી વહેતો પ્રવાહ શોધી લીધો કુલ વિદ્યુત પ્રવાહ કહે છે પછી કયો કુલ વિદ્યુત પ્રવાહ તો પછી એ તો આવડે કે IP બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 એ તો શોધી લીધા ને આપણે એટલે દેન આમાં કિંમત મૂકો તો તમને ટોટલ પ્રવાહ મળી જાય ક્લિયર આગળ જઈએ હવે તમારે શું શોધવાનું કુલ અવરોધ શું શોધવાનો કુલ તો કુલ અવરોધ તો સમાંતરમાં હોય તો આ સૂત્ર વાપરતા આવડી જાય ઓકે હવે આપણે આ દાખલો ડિટેલમાં જોઈએ આની રકમ આ છે રકમ ક્લિયર ટોટલ 3 પ્રશ્નો માંગેલા છે ટોટલ કેટલા પ્રશ્નો માંગ્યા છે 3 પહેલું દરેક અવરોધમાંથી પસાર થતો શું શોધવાનું છે વિદ્યુત પ્રવાહ શોધવાનું છે ચલો બીજા નંબરનું શું શોધવાનું કીધું કુલ વિદ્યુત પ્રવાહ ત્રીજા નંબરનું શું કીધું છે કુલ અવરોધ ક્લિયર ચાલુ કરીએ ઓકે હવે ધ્યાન આપજો સૌથી પહેલી લાઈન આપણે લખીશું જવાબમાં કે R1 કેટલા છે પહેલા તો આકૃતિ દોરી આપણે શું દોરી દઈએ આકૃતિ દોરી દઈએ એટલે સૌથી આપણને વધારે ખબર પડે જો આકૃતિ આવી છે ઓકે અહીંયા શું આવશે કે ભેગું કરી દઈએ અહીંયા શું લખી દઈએ A મીટર અહીંયા શું કરી દઈએ કર અહીંયા કોની સાથે જોડીએ આને બેટરી સાથે જોડીએ ક્લિયર હવે ધ્યાનથી તમે જુઓ આ કેટલા વોલ્ટની છે ઓકે R1 કેટલા છે 5 ઓહમ R2 કેટલા વોલ્ટના છે સોરી વોલ્ટ જો R2 કેટલા છે 10 ઓહમ R3 કેટલા છે 30 ઓહમ ક્લિયર અહીંયા આપણે પ્લસ લખીએ અહીંયા શું લખીએ માઇનસ પ્રવાહ આ રીતે વહે ઓકે આ રીતે આ હું 12 છે ઓકે હા સોરી અહીંયા 12 લખી દઈએ ઓકે તો પ્રવાહ વેચાઈ ગયો અને દેન અહીંથી પ્રવાહ આ રીતે આવી ગયો અહીંયા પ્રવાહ વેચાતો તમને દેખાતું હશે ક્લિયર તો હવે આપણે પહેલી લાઈન લખીએ દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આકૃતિ જોઈ લીધી છે ક્લિયર હવે આપણે ડિટેલમાં લખી દઈએ આકૃતિ ઉપરથી આપણે થોડું ડિટેલમાં લખીએ ભાઈ R1 કેટલા 5 ઓહમ R2 કેટલા 10 ઓહમ R3 કેટલા 30 ઓહમ ઓકે પછી V કેટલા છે 12 ક્લિયર હવે ધ્યાન આપજો અહીંયા પહેલી લાઈન R1 માંથી પસાર થતું વિદ્યુત પ્રવાહ R1 માંથી પસાર થતું વિદ્યુત પ્રવાહ મને કહો પ્રવાહ સરખો હોય કે અલગ અલગ હોય કેમ અલગ અલગ હોય કારણ કે સમાંતર જોડાણ છે સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહ શું થઈ જાય વેચાઈ જાય ક્લિયર તો અહીંયા લખીશું પહેલા તો આપણે લખીશું V બરાબર IR મને એમ કહો 1 સામા લખાય તો 1 એક આમાં લખાય અને એક સામા લખાય R માં લખાય કેમ V માં 1 ના લખ્યું કારણ કે સમાંતરમાં શું સરખું હોય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય સરખો એટલે એમાં V1 આવે નહીં ક્લિયર તો હવે અહીંયા આપણે કરતા કોણ આપણે કિંમત મૂકી દઈએ V ની કિંમત કેટલી 12
I1 ની કિંમત શોધવાની છે. R1 ની કિંમત કેટલી છે? 5. મને કહો 5 ક્યાં જતા રહે? ભાગાકારમાં જતા રહે. તો I1 બરાબર, ચલો ભાગાકાર કરો. 12 ભાગ્યા 5 કેટલા થાય? 2. કેટલા થાય? 10. પોઈન્ટ મૂકીએ, પેલા 2 તો લખો, પોઈન્ટ મૂકીએ તો શું આવે? 0. હવે બોલો કેટલો જવાબ આવ્યો? 2.4 પ્રવાહનો એકમ એમ્પિયર બરાબર V1, સોરી I1. ચલો આ ખબર પડી ગઈ કમ્પ્લીટ. આગળ જઈએ. હવે કયું શામાંથી? R2 માંથી પસાર થતો, R2 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ લખીશું. ચલો સૂત્ર બોલો. V બરાબર IR. બે સામા લખાય? I અને R માં લખાય. તો અહીંયા 2 લખ્યા, અહીંયા 2 લખ્યા. V માં કેમ નથી લખ્યા? કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય? સરખો હોય. ચલો V ની કિંમત કેટલી? 12. I2 ખબર છે? ના. R2 કેટલા છે? 10. ચલો 10 ક્યાં જતા રહે? ભાગાકારમાં. આનો ભાગાકાર સૌથી સહેલું. શું આવે જવાબ? 1.2 શું લખાય? એમ્પિયર I2 મળે. ચલો આગળ જઈએ. હવે કયું આયા? R3. એટલે કે R3 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. ચલો સૂત્ર બોલો. V બરાબર IR. ઓહમનો નિયમ છે. ક્લિયર? અહીંયા 3 લખું, અહીંયા 3 લખું. ક્લિયર? V ની કિંમત કેટલી? 12. I3 ખબર છે? ના. I3 ખબર નથી. R3 કેટલા? 30. 30 ક્યાં જતા રહે? ભાગાકારમાં જતા રહે. ચલો ભાગાકાર કરીશું. ઓકે, ભાગાકાર કરીને તમારે જો પહેલાનો જવાબ આવી ગયો. અહીંયા કેટલા આવ્યા છે? આપણે કેટલા આવ્યા છે? ઓકે, આપણો સાચું છે. અહીંયા કેટલા છે? હા. અને દેન પેલા બેનો ભાગાકાર કરીશું. આ બંનેનો ભાગાકાર તો કેટલા આવશે? 0.4 એમ્પિયર I3. બોલો ખબર પડી ગઈ? આ ખબર પડી ગઈ છે. 3 વસ્તુમાં આપણે પહેલું પ્રશ્ન પૂરો કર્યો. પહેલાનો જવાબ આપણે અહીંયા પૂર્ણ કર્યો છે. ક્લિયર? આગળ શું કીધેલું છે? કે કુલ વિદ્યુત પ્રવાહ શોધો. શું શોધવાનું છે? કુલ વિદ્યુત પ્રવાહ. તો અહીંયા લખીશું કુલ વિદ્યુત પ્રવાહ. એટલે કે I બરાબર શું લખાય? I1 પ્લસ I2 પ્લસ I3. ચલો સરવાળો કરો. 2.4 વત્તા 1.2 વત્તા 0.4. ચલો કરો. શું જવાબ આવે? 2.4 1.2 0.4 કેટલા આવે? 3 ને 1 કેટલા એમ્પિયર આવ્યું? 4 એમ્પિયર. શું મળ્યું? કુલ વિદ્યુત પ્રવાહ. 4 એમ્પિયર શું મળ્યું? કુલ વિદ્યુત પ્રવાહ. ત્રીજા નંબરમાં શું માંગ્યું છે? કુલ અવરોધ. ત્રીજા નંબરમાં શું માંગ્યું છે? કુલ અવરોધ. આપણે જોઈ લઈએ. તો કુલ અવરોધ સૂત્ર શું આવે? કુલ અવરોધનું સૂત્ર શું આવે? 1/Rp બરાબર 1/R1. કેમ આ સૂત્ર વાપરીએ છીએ? કારણ કે અવરોધ કઈ રીતના કયા જોડાણમાં છે? સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણનું અવરોધ માટેનું સૂત્ર આ છે. ચલો કિંમત મૂકો. Rp ની કિંમત એ તો શોધવાની સાહેબ. ચલો R1 ની કિંમત 5, R2 ની કિંમત 10 અને પેલા કેટલા છે? 30 છે ને? હા 30 છે. હા 30. ચલો આ બધાને લસા શું આવે? આ બધાને લસા લો તો ડાયરેક્ટ લખીશું 1/Rp બરાબર લસા શું આવશે? 30 આવે. લસા શું આવે? 30. તો અહીંયા હું લખીશ 5 ના કયા 5 નું ઘડિયો વિચારો જેમાં 30 આવે? 6 આવે. તો આ 1 ને કેટલા વડે ગુણવાના? 6 વડે. ચલો પ્લસ 10 માં 30 ક્યારે આવે? 3. તો અહીંયા 1 ને કોના વડે ગુણવાના? 3 વડે. ચલો 30 માં 30 શામાં આવે? 1 વડે ગુણીએ ત્યારે. તો અહીંયા 1 ગુણ્યા 1. ક્લિયર છે? હવે ધ્યાન આપજો. 1/Rp બરાબર ગુણાકાર કરો
6 વત્તા 3 વત્તા 1 ભાગ્યા 30. ચલો વ્યસ્ત કરીએ. શું કરવાનું? વ્યસ્ત. તો આ પણ વ્યસ્ત થઈ જાય. अब સરવાળો કેટલો થાય? 10. આવડી ગયા. તો આરપી કેટલા આવ્યા? 3 શું આવ્યું? ઓહમ. જોઈ લઈએ આપણે જવાબ આવે છે કે નહીં. આવી ગયું 3 ઓહમ. પેલામાં 4 આવી ગયું. તો દાખલો પૂરો થાય છે. હું હવે આમાંથી એક પ્રશ્ન પૂછું, જોઈએ તમારામાંથી ઇન્ટેલિજન્ટ કોણ છે. મારા આ જે કુલ અવરોધ છે ને, મારે બીજી રીતે ગણવું છે. કુલ અવરોધ કઈ રીતે કરવું છે? બીજી રીતે. કોઈ બીજી રીત ખરી તમારા ધ્યાનમાં હોય? કોઈ બીજી રીત ખરી જે તમારા ધ્યાનમાં હોય? તમારા ધ્યાનમાં આવતું હોય છે? વી બરાબર આઈ આર. વી બરાબર આઈ આર. આ વી એટલે પેલા 12 હતા ને? 12 હતા કે 15 હતા? 12. પ્રવાહ કુલ કેટલો મળ્યો? કુલ લેવાનો, કેમ કે કુલ અવરોધ શોધીએ છે. અહીંયા બધું શું લેવાનું? કુલ લેવાનું. આ પણ આનું તો કુલ કહેવાની જરૂર નહીં, કેમ કે બધું એક જ હોય. હા, પ્રવાહ કયું લેવાય? કુલ લઈશું. પ્રવાહ કુલ કેટલું મળ્યું? 4 હતું એમ ને? હા સોરી, 4 હતું. અને આર એટલે આરપી એટલે કુલ અવરોધ, આરપી એટલે કુલ અવરોધ. તો અહીંયા આરપી લખી દઈશું. ચલો 4 ને નીચે મોકલો. ઉડારો છેદ કેટલા આયા? 3. તો 3 ઓહમ. આ ડાયરેક્ટ રીત છે. સર હજી ખબર પડી નહીં. તમે આ જે ડાયરેક્ટ રીત લખાઈ ને એ હજી ખબર પડી નહીં. થોડુંક ડિટેલમાં સમજો. મને એમ કહો, અહીંયા શબ્દ કયો વાપર્યો છે લોકોએ? કયું વાપર્યું છે? કુલ અવરોધ. આમાં ટાઈમ કેટલો બધો ગયો? કુલ અવરોધ માંગ્યું છે. તો હું એક કામ કરું, તો હું આ સૂત્ર મૂકું તો ઓહમનું. ઓહમના સૂત્ર ઉપરથી આ તો બદલાવાનું જ નહીં ને. વી તો બદલાશે નહીં, પણ ટેન્શન ક્યાં આવે કે પ્રવાહ કયો લખું? સર ટેન્શન કેવું આવે? પ્રવાહ કયો લખું? તો પ્રવાહ તો વેચાઈ જાય છે. પ્રવાહ તો શું થઈ જાય છે? વેચાઈ જાય. તો યાદ રાખવાનું કે જ્યારે કુલની વાત હોય, શાની વાત હોય? કુલની વાત હોય તો પ્રવાહ કયું રખાય? કુલ જ રખાય. શું રખાય? કુલ. તો પ્રવાહ કુલ કેટલો લાયા હતા? 4. અને અહીંયા પી કેમ લખ્યું? કારણ કે કુલ અવરોધ શોધીએ છે. અને એ પણ કુલ અવરોધ કોના માટે શોધીએ છે? આ જે આરપી છે એ આપણે કુલ અવરોધ શોધીએ છીએ. અહીંયા થોડું ડિટેલમાં વાત કરું એટલે તમને વધારે ખબર પડશે. અહીંયા વી બરાબર આઈ આરપી. તો મને એમ કહો, અહીંયા આર કેમ લખ્યું? આરપી કેમ લખ્યો? કારણ કે આરપી એટલે શું? કુલ અવરોધ. અને કુલ અવરોધ છે એ કયા જોડાણમાં છે? સમાંતરમાં છે. એટલે મારે પી લખવું પડ્યું. શું છે? સમાંતરમાં છે. એટલે મારે શું લખવું પડ્યું? પી. અને પ્રવાહ અહીંયા શું લેવાય? કુલ જ લેવાય. પ્રવાહ શું લેવાય? કુલ જ લેવાય. ખબર પડી ગઈ? સર વાત તો સાચી, પણ અહીંયા અમે આવું કરીને લખીએ, આ આઈપી બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 ચાલે? ચાલી જાય. તો પછી અહીંયા તમારે શું કરી દેવું પડે? પી કરવું પડે. સમજ્યા કે નહીં? ખબર પડે છે હું શું કહું છું? તો આ ખાસ ધ્યાન રાખજો કે આ બીજી રીતથી પણ તમારે શું ગણાય છે? અવરોધ ગણાઈ શકે છે. આમાં ટાઈમ ઓછો બગડશે. નહીતર બધા સ્કૂલ વાળા સાહેબ કઈ રીતમાં જશે? આ રીતમાં જ જશે. પણ આમાં ટાઈમ થોડોક જતો રહે. મને કહો કયું સારું લાગે? આ રીત સારી લાગે કે આ રીત સારી લાગે? આ રીત સારી લાગે. કારણ શું? કારણ કે આમાં વી તો બદલાવાનો જ નથી. એન્ડ ધેન આઈ કેવા લેવાના? કુલ. કેમ કુલ લેવાના? અવરોધ કુલ માંગ્યા છે. અહીંયા આરપી કેમ લખ્યા? કે કુલ અવરોધના લખાય શું? આરપી લખાય. કેમ આરપી? કારણ કે સમાંતર જોડાણ. પછી તો તમને આવડશે જ. ખબર પડી? હજી એક પ્રશ્ન પૂછું, તમારે મને જવાબ આપવાનો. આ એક્સ્ટ્રા દાખલો છે. આ કયો છે? એક્સ્ટ્રા દાખલો છે. જોઈએ તમારામાંથી. મને એમ કહો, મેં કેટલા પ્રશ્નો પૂરા કર્યા અહીંયા? મેં અહીંયા કેટલા પ્રશ્નો પૂરા કર્યા? તો એનો જવાબ આવી રહ્યો. એનો જવાબ આવી રહ્યો. ચલો બી નો જવાબ આવી રહ્યો. એન્ડ ધેન આ કોનો જવાબ છે? સી નો જવાબ આવી રહ્યો. હવે કોનો જવાબ લાવીશું આપણે? ડી. જે એક્સ્ટ્રા ચલાવું છું. ડી શું ચલાવું છું? એક્સ્ટ્રા ચલાવશું. ધ્યાન આપજો, તમારે મને જવાબ આપવાનો છે. ડી ની અંદર પહેલો પ્રશ્ન, ડી માં પ્રશ્ન એવો છે કે દરેક અવરોધમાંથી પસાર થતું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બોલો. વિદ્યુત સ્થિતિમાનનો
તફાવત બોલો. એક આ પ્રશ્ન છે. પછી બીજો પ્રશ્ન છે એક્સ્ટ્રામાં ABCDE. ઓકે, એ છે આ એક્સ્ટ્રા ચલાવું છું. કુલ વિદ્યુત સ્થિતિમાન બોલો. કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બોલો. માનનો તફાવત બોલો. ઓકે, આ છે 2 થયા. હજી કોઈ બીજી રીતે ના, બસ આટલા જ બની શકે, આનાથી વધારે ના બને. ચલો, આનો જવાબ કોણ કહેશે? કેટલો આવે તમારા હિસાબથી? 12 આવે. કેટલો આવે? 12. અહીંયા કેટલો આવે? અહીંયા પણ કેટલો આવે? 12 આવે. ખબર પડી કેમ? કારણ કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત સ્થિતિમાન કેવો હોય? સરખો હોય. વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સરખો. એટલે તો તમે યાદ કરો, આપણે V ના V લખતા હતા, V1 નતા કરતા. યાદ છે? આગળ V ના V રાખ્યા, 1 નતા કરતા, 2 નતા કરતા. કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય? સરખો. ચલો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હોય તો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કેટલો ગણાય? 12 જ ગણાય. ક્લિયર છે? તો આ એક એક્સ્ટ્રા ચલાવે છે, કદાચ તમને ગુમરાહ કરવા માટે આવું મૂકી દે તો તમારે ગુમરાહ નહીં થવાનું, એકદમ તમને ખબર હોવી જોઈએ. જો આ બધું કોને આવડે ખબર છે? જેને આગળની થિયરી કમ્પ્લીટ મગજમાં યાદ હોય. પણ આગળની થિયરી જેને કમ્પ્લીટ મગજમાં યાદ ન હોય એને આ બધું ખબર પડશે નહીં કે સાહેબ તો હું બોલી રહ્યા છે, તમને એવું લાગશે સાહેબ તો ભાષણ આપે છે. ક્લિયર? તો આ ખાસ કરી લેજો. મસ્ત દાખલો છે. આ કેટલા ગુણમાં પૂછાય? આ દાખલો કેટલા ગુણમાં પૂછાશે? 3 ગુણમાં પૂછાશે. કેટલા ગુણમાં પૂછાશે? 3 ગુણમાં. ચલો, મને એક વાત કહી દો કે આગળ મેં કંઈક આવું બનાવ્યું હતું. હા, યાદ આવે છે? યાદ આવે છે? તો આ દાખલો પણ કેટલા ગુણમાં પૂછાશે? 3 ગુણમાં. ફટાફટ મને રકમ કહી દો. રકમમાં તમને આકૃતિ કેવી આપી હતી? સમાંતર આપી હતી. કે અવરોધ આ રીતની. ક્લિયર? અહીંયા શું આવે? એમીટર. અહીંયા શું આવે? કળ. અહીંયા શું આવી જાય? બેટરી આવી જશે. આ કેટલા? 12. ઓકે, પછી આ કેટલું હતું? R1 5. R2 કેટલું હતું? 10. R3 કેટલા હતા? 30. ક્લિયર? તમને કેટલી વસ્તુ માંગી હતી? દરેક અવરોધમાંથી પસાર થતું શું? વિદ્યુત પ્રવાહ શોધો. બીજું શું હતું? કુલ વિદ્યુત પ્રવાહ. એના પછી શું હતું? કુલ અવરોધ શોધો. અને આપણે એક્સ્ટ્રા કયા લખાયા? એક્સ્ટ્રા કયા લખાયા એ બોલો. તો દરેક અવરોધમાંથી પસાર થતું શું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ક્લિયર? પછી કયું લખાયું એક્સ્ટ્રામાં? બીજું છેલ્લું. દરેક અવરોધમાંથી પસાર થતું, સોરી દરેક અવરોધ નહીં, કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ખબર પડી ગઈ? તો આ દાખલો પણ કેટલા ગુણમાં પૂછાઈ શકે છે? 3 ગુણની અંદર પૂછાઈ શકે છે. તો આ ખાસ કરી લેવાના. 3 ગુણની અંદર ટોટલ કેટલા દાખલા આવી ગયા છે? 4 દાખલા આવી ગયા છે. આગળ જવા દઈએ. કયો દાખલો પૂરો કર્યો આપણે? 8મા નંબરનો પૂરો કર્યો છે. હવે કયા નંબરનો દાખલો આવ્યા? 9મા નંબરનો દાખલો આવ્યા. ઓકે, આમાં સારું એ છે કે આકૃતિ આપી દીધી છે. ઓકે, તો સારું જલસો પડી ગયો આપણો. તો હેડો, ચલો હવે મને કહો R1. ઓકે, કેટલા અવરોધ કેટલા આપ્યા છે? કેટલા આપ્યા છે? 5. મારો ફેવરેટ છે, મારો ફેવરેટ દાખલો છે. તો કંઈક તો હશે એવું કે ફેવરેટ સાહેબે કીધું. ધ્યાન આપજો અહીંયા. પછી એક દાખલો હું એક્સ્ટ્રા તમને આપીશ અત્યારે જ. તમે જોઈએ તમારું મગજ કેટલું ચાલે છે. આ એક દાખલો શીખી લો, પછી એક દાખલો એક્સ્ટ્રા આપીશ. ધ્યાનથી જો. R1 કેટલા આપ્યા છે? 10. R2 કેટલા આપ્યા? 40. R3 30. R4 20. R5 60. હવે ધ્યાન આપજો. R1 અને R2 કઈ રીતે છે? સમાંતર. કઈ રીતે છે? સમાંતર.
આ 3 એ 3 શું છે? સમાંતર. અહીંયા એક જ વસ્તુ માંગી છે કે જો પહેલામાં વિદ્યુત પ્રવાહમાં કુલ અવરોધ શોધો. શું શોધો? કુલ અવરોધ. અને બીજી લાઈન માંગી છે પરિપથમાં વહેતો કુલ વિદ્યુત પ્રવાહ. પરિપથમાં કુલ વિદ્યુત પ્રવાહ. આ દાખલો આપણે ગણીએ પાછળ. આ રીતે આપણે અંદર જોવાની બે વસ્તુ માંગી છે. બે વસ્તુ કઈ કઈ એ મન લખાવો. પહેલું કયું માંગ્યું? કુલ અવરોધ. બીજું શું માંગ્યું? કુલ પ્રવાહ ને કુલ પ્રવાહ. અને બીજું શું માંગ્યું છે? કુલ પ્રવાહ. મારો ફેવરેટ દાખલો છે, તો સાહેબનો ફેવરેટ દાખલો છે એટલે કંઈક તો હશે રહસ્ય. આ બે વસ્તુ શોધવાની છે. અહીંયા મગજ કેમ પેલું થઈ જાય ખબર? સાહેબ આના હોત ને, આના હોત તો મસ્ત ગણાઈ જોત. કેમ? સમાંતર. સમાંતરનું સૂત્ર વાપરો, જવાબ આવી. સમાંતરનું સૂત્ર વાપરો. તમે જે વિચારો છો ને એ કરો. સર સારું હેડો, તમે બોલો છો એટલે મોન્ય છે, પણ ફટાફટ તમે મને કિંમત બોલતો હેડો. R1 ની કિંમત 10, R2 ની કિંમત 40, R3 ની કિંમત 30, R4 ની કિંમત 20, R5 ની કિંમત 60. ઓકે, હવે ધ્યાન આપજો. પહેલું સ્ટેપ જોજો. R1 અને R2 કયા જોડાણમાં છે? R1 R2 કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. આ બંનેની વાત પછી કરીશું. આ ભાઈની વાત ક્યાં કરીશું? પછી. બધું ના લઈ લેવાય સાથે જ. બધું લેવાય નહીં. બધું ક્યારે લેવાય? જ્યારે આવી આકૃતિ હોય. સાહેબ તો સિગ્નેચર કરે. આવું છે? આવી આકૃતિ આપી છે? એટલે સાહેબ તમે તો જો દંડાય છે રીતે 1 2 3 4 અને હજી આ રીતે આકૃતિ આપીશ તમને. નથી આપી ને? એક ઉપર અલગ ભાગ આપ્યો છે અને નીચે કઈક અલગ ભાગ આપ્યો છે. આ રીતની આકૃતિ આપી. હા, આ રીતે આપ્યો તો બધાને કઈ રીતે લઈ લેવાના હતા? ભેગા લઈ લેવાના હતા સમાંતરમાં. પણ અહીંયા તો છૂટું છૂટું આપ્યું છે ને. હવે જોઈએ તો R1 R2 સમાંતર જોડાણ છે. તો હવે R ડેશ બરાબર, ધ્યાન આપજો, RP નથી લખતો, RP નથી લખતો, ધ્યાન આપજો. R ડેશ બરાબર R1 પ્લસ R2. 2 મિનિટ ઉભો થઈ જાય ને યાર પ્લીઝ. મારું કીધું બહાર જતું રહે પ્લીઝ. ઓકે, R1 બરાબર R2. ચલો આ ખબર પડી ગઈ. ફરીથી સૂત્ર શું છે? R ડેશ બરાબર R1 પ્લસ R2. તમને એવું થાય કે સર RP કેમ નહીં લખ્યું? સબર રાખો, જવાબ આપીશ. શું રાખો? સબર રાખો, જવાબ આપીશ. ચલો હવે ધ્યાન આપજો. R1 ની કિંમત કેટલી? R1 ની કિંમત કેટલી છે? 10. R2 ની કિંમત કેટલી છે? 40. ચલો લસા લઈ લઈએ. ચલો લસા લો. શું આવે? 40 આવશે લસા. અહીંયા કોણ આવે? 4 વત્તા 1. ઓકે, આવું લસા તમને આવડવું છે. આવું બધું ગણિત હું ના શીખવાડું અત્યારે. ચલો વ્યસ્ત કરીએ. વ્યસ્ત કરી દઈએ. નીચે કેટલા આવી જાય? 5 અને 40 નું વ્યસ્ત કરીએ. ચલો છેદ ઉડાડો. કેટલા થાય? 8 પંચા 40. આ ડેશ કેટલો આવ્યો? 8. આ ડેશ ખબર પડી ગઈ. હવે ધ્યાનથી જુઓ. હવે આ જે લાઈન છે, ધ્યાનથી જોજો. આ જે લાઈન છે હવે આવી ના બની જાય. જોજો, આવી ના બની ગઈ. આ ભેગી કરીને આપણે આવું બનાવાય કે ના બનાવાય? તો ચલો આ આખાનું અવરોધ કેટલો આવ્યો? 8. હજી આપણે કોનું બાકી છે? નીચે વાળાનું બાકી છે. આપણે હવે નીચે વાળાનું જોઈએ. ચલો આ તો ખબર પડી ને? આ ખબર પડી ગઈ 8 કઈ રીતે આગળ જવા દઉં? હા સર. હવે ધ્યાન આપજો. બીજી લાઈન R3 અલ્પવિરામ, R4 અલ્પવિરામ, R5 કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં છે. તો અહીંયા હું લખું છું R ડબલ ડેશ. R શું લખું છું? ડબલ ડેશ, અલગ બતાવવા માટે. ચલો સૂત્ર શું આવે? R3 વત્તા R4
વત્તા R5. કિંમત બોલો ફટાફટ બધાની. R3 ની કિંમત કેટલી છે? 30 વત્તા R4 ની કિંમત 20. ચલો પેલાની કિંમત 60. બધામાં આવતો એવો કોમન આંકડો એટલે લસા. બધામાં આવે એવું કોમન લસા કયો? 60. જે આના આ ઘડિયામાં આના પણ 30 ના ઘડિયામાં આવશે, 20 ના ઘડિયામાં આવશે અને 60 ના. ઓકે, તો 1/r ડબલ ડેશ નીચે લખું છું. 1/r ડબલ ડેશ બરાબર લસા શું લીધું? 60. ચલો 30 ના ઘડિયામાં ક્યારે 60 આવે? ક્યારે આવે? જ્યારે 2 વડે ગુણું. ચલો હવે મને કહો 20 ના કોના વડે ગુણું તો 60 આવે? તો 3 વડે. અને 60 ને કોના વડે ગુણું તો 60 આવે? 1 વડે. ક્લિયર? ચલો આગળ જઈએ. 1/r ડબલ ડેશ બરાબર 2 વત્તા 3 વત્તા 1 ભાગ્યા 60. ચલો વ્યસ્ત કરી દઈએ. ચલો વ્યસ્ત કરીએ એટલે ઉલટાઈ દઈએ તો આ 60 ના પણ ઉલટાવા પડે. 60 ઉપર જતા રહે. r નો સરવાળો કરો કેટલા આવે? 6. ઉડાડ દો. કેટલા આયા? 10. તો r ડબલ ડેશ કેટલા આયા? 10 ઓહમ. કેટલા આયા? 10 ઓહમ. પેલા કેટલા આયા હતા? 8 ઓહમ. હવે મને એમ કહો, ધ્યાનથી આકૃતિ જોજો, ધ્યાનથી આકૃતિ જોજો. જ્યારે આપણે પહેલાનું જ્યારે જવાબ લાયા, આનો જવાબ કેટલો આવ્યો હતો? 8 આવ્યો. હવે મને કહો આનો જવાબ કેટલો આવ્યો? r ડબલ ડેશ કેટલો આવ્યો? 10. આનું કેટલું આવ્યું? r ડેશ 8. હવે મને કહો આ આવું બની જાય તો આ પણ આવું બને. હવે મને કહો આ બંને હવે કયા સ્વરૂપમાં છે? સમાંતર નથી, શ્રેણીમાં. ટર્નિંગ પોઈન્ટ ખબર પડી? હું કેમ આના મારો ફેવરિટ દાખલો ગણતો હતો? કારણ કે 2 વાર શાનો ઉપયોગ થયો? સમાંતર. હવે સમાંતર હોય તો આને ભેગું કરીને પછી આવું લખાય. એ રીતે આ સમાંતર હોય ને આને ભેગું કરીને પછી આવું લખાય. હવે આ બંનેને ભેગા કરે તો હવે શું કયા જોડાણમાં આવી ગયા? શ્રેણી. આને સમાંતર બોલાય નહીં. સમાંતરમાં 2 ફાટ પડે. એક તારમાંથી કેટલા ફાટ પડે? 2. તો અહીંયા જો એક તારમાંથી 2 ફાટ પડે છે કે એક જ તાર છે? એક જ તાર. અહીંયા ફાટ પડે છે. ફાટ એટલે તો ખબર છે ને, આમ શાખા જાય. અહીંયા શાખા પડે છે તમારે? નથી પડતી. અહીંયા શાખા પડે છે? નથી પડતી. એટલે હવે આ બંને કયા ગણી જાય? હા, તો હવે કયું સૂત્ર વાપરવાનું? શ્રેણીનું. તો હવે આપણે લખીશું, હવે અહીંયા લખીશું, ધ્યાન આપજો, શ્રેણીનું સૂત્ર. ઓકે, હવે લખાય કુલ અવરોધ બરાબર સર પણ અમારી પ્રશ્ન છે. અમારે શું છે? એક પ્રશ્ન કે સર અમે આવું બધું કરી લીધું, 8 અને અહીંયા 10 લાવી દીધા, તો અમારી પરીક્ષામાં આ આકૃતિ દોરવાની, આવી આકૃતિ દોરવાની? તમને પ્રશ્ન થાય. હા, દોરવાની. આકૃતિ દોરવાની. ખબર પડી ગઈ? તો આ થઈ ગયા પછી તમારે કઈ આકૃતિ દોરવાની? આ પણ ક્યારે દોરાય? જ્યારે એક r ડેશ આવે, પછી r ડબલ ડેશ આવે, પછી તમારે કઈ આકૃતિ દોરવાની? આ આકૃતિ દોરવાની વચ્ચેના ભાગમાં. પહેલા મેઇન આકૃતિ દોરી દેવાની, આ 2 ગણાઈ જાય, પછી વચ્ચેના ભાગમાં કઈ આકૃતિ દોરી દેવાની? આ આકૃતિ દોરવાની. ચલો કુલ અવરોધ એટલે કે r s બરાબર r ડેશ પ્લસ r ડબલ ડેશ. ચલો r ડેશ કેટલા છે? 8 અને પેલા કેટલા છે? 10. કેટલા આયા? 18 ઓહમ. કુલ અવરોધ કેટલા આયા? લાગતું હતું સમાંતર, અને તમે સમાંતર ગણવા બેસી ગયો હોત તો ગરબો ઘેરાઈ ગયો. તો કુલ અવરોધ ખબર પડી ગઈ. હવે શું બાકી રહ્યું? સર હવે એક જ પ્રશ્ન બાકી રહ્યો. કયો? હવે એક પ્રશ્ન એ બાકી રહ્યો, કુલ પ્રવાહ. શું બાકી છે? કુલ વિદ્યુત પ્રવાહ. એ કઈ રીતે ગણાય? તો ઓહમનો નિયમ વાપરો. V બરાબર I R. હવે મને કહો વિદ્યુત સ્થિતિમાન બદલાય કે એનું એ જ રહે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાશે નહીં, કારણ કે સ્ટાર્ટિંગ થી જે કયા સ્વરૂપમાં છે? સમાંતર. પણ તમારા મગજમાં પછી એવું થતું હોય, ના સાહેબ અમે તો પછી તમે આવી આકૃતિ કીધી હતી તો અમારે તો પછી બદલાવું પડે. ના રે ના, સ્ટાર્ટિંગ નું જ વિચારવાનું કે સ્ટાર્ટિંગમાં સમાંતરમાં છે તો વિદ્યુત સ્થિતિમાન બદલાશે નહીં, એટલે કે એનું એ જ રહેશે. તો ધ્યાન આપજો, V ના આપણે કોઈ આંકડો લખાય નહીં. ક્લિયર? પ્રવાહ કુલ શોધવાનું છે. અહીંયા અવરોધ મેં કીધું હતું, કુલ હોય તો અવરોધ કયો લેવાય? કુલ લેવાય. અવરોધ કયો લેવાય? કુલ અવરોધ S લખી. ચલો V કેટલા છે?
વી કેટલા લખેલા છે? 12 છે, શ્યોર ને? વી 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 હા 12. તો V12 આઈ શોધવાના છે. આર કુલ લેવાય. આર શું લેવાય? કુલ. કેટલા છે? 18. નીચે મોકલી દો, ભાગાકાર કરો ફટાફટ અને જવાબ લો. 12 ભાગ્યા 18 કરો. શું જવાબ આવે છે મને કહો? 12 ભાગ્યા 18. હું છે ને, મને 2 મિનિટ આપો, હું ગણ લઉં છું. 12 ભાગ્યા 18 તો જવાબ આવે છે 0.666. તો જવાબ આવે છે 0.66 એમ્પિયર પ્રવાહ મળે છે. તો હવે એકવાર જોઈ લઈએ આપણે જવાબ સાચો આવે છે કે નહીં. જોઈ લો. આવી ગયો પ્રવાહ, આવી ગયો ને? 666 અથવા 67. પાછળના પોઈન્ટનું કંઈ એટલું બધું ટેન્શન નહીં લેવાનું. તો જવાબ આવી ગયો. હા સર, જવાબ આવી ગયો છે. જોઈ લો. કમ્પ્લીટ ખબર પડી ગઈ. ફરી એકવાર ચલાવું છું, ધ્યાન આપજો. બહુ ડિફિકલ્ટ દાખલો છે, જેવું લાગે છે એવું છે નહીં. તો ધ્યાનથી જો. પહેલા તો આપણે આકૃતિ જોઈશું. આકૃતિમાં ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો તો આ બંને સમાંતરનો અલગ વિભાગ ચાલે છે. નીચેના 3 સમાંતરનો અલગ વિભાગ ચાલે છે. આમાં કયું સૂત્ર અપનાવ્યું? સમાંતરનું સૂત્ર અપનાવ્યું. એને આપણે શું લખ્યું છે? આર ડેશ. એને શું લખ્યું છે આપણે? આર ડેશ. સમાંતરનું સૂત્ર અપનાવ્યું. એ તો ખબર પડી ગઈ ને. સમાંતરનું સૂત્ર અપનાવીને આપણે શું જવાબ લાયા? 8 લાયા. પછી મેં આ 8 ને આ રીતે લખ્યા. હવે મને કહો, આ 3 માં ફરી કયું વાપરીશું? સમાંતર. એનો જવાબ કેટલો આવ્યો? 10. એને આપણે ભેગું કરીએ તો આવું લખાય. પણ પછી મગજમાં એવું ના થવું છે સર શ્રેણી બની. એટલે પણ હતી હું પહેલા સમાંતર. નહીં તો પછી મગજમાં થાય કે સર શ્રેણી બની ગઈ તો વિદ્યુત સ્થિતિમાન અલગ હોય. એવું ના હોય. સ્ટાર્ટિંગ નું જ લખવાનું. આ તો અવરોધ શોધવા માટે આપણે આવી આકૃતિ દોરી છે. ચલો, આપણે શાના માટે? અવરોધ શોધવા માટે. હવે મને એમ કહો, હવે આ બંને કયું જોડાણ કહેવાય? શ્રેણી. પહેલા સમાંતર હતા, સમાંતરનું સૂત્ર અપનાવીને આવું બની ગયું. હવે શ્રેણી હોય તો શ્રેણીના સૂત્રમાં તો ડાયરેક્ટ સરવાળો જ કરીશું એન્ડ ધેન જવાબ આવી જાય. હવે આવી રહ્યો જુઓ, છેલ્લો 3જા નંબરનો કુલ પ્રવાહ. કુલ અવરોધમાં આર ડેશ પ્લસ આર ડબલ ડેશ. શ્રેણી બની ગયું. 8 વત્તા 10 કેટલા બની ગયા? 18. પછી શું શોધવાનું કીધું? કુલ વિદ્યુત પ્રવાહ. તો V બરાબર I. કેમ અહીંયા મેં કઈ લખ્યું નથી? કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખું હોય. કેમ કે બધું કઈ રીતે હતું? સમાંતરમાં. ચલો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? 12. I ના I. અહીંયા કેમ S લખ્યા? કેમ કે અહીંયા શું છે? કુલ પ્રવાહ. તો અહીંયા મારે શું લખાય? કુલ અવરોધ જ લખાય. નહીં તો તમે પછી બધું લખવા છો, એકવાર 2 મૂકો, એકવાર 5 મૂકો, પછી અલગ અલગ અવરોધ શોધવા છો તો કેટલું લાંબુ દાખલો થાય. સમજો છો તમે? પછી R1 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 શોધો, પછી R2 માંથી પ્રવાહ I2, I3, I4 અને પછી ભેગું કરી લો તો કેટલો લાંબો દાખલો જાય. પત્તા ભરાઈ જાય એમાં. તો ખબર પડી ગઈ. તો આ ખાસ તૈયાર કરજો. ચલો, એક એક્સ્ટ્રા દાખલો આપું છું, જોઈએ. તો તમારામાંથી હોશિયાર કોણ છે? જોજો દાખલો. પેલી શોર્ટકટ ટ્રીક ખબર છે ને? એકવાર મેં શોર્ટકટ ટ્રીક લખાઈ હતી, યાદ છે? યાદ આવે? એકવાર શોર્ટકટ ટ્રીક લખાઈ હતી. ચલો જોઈએ. ઓકે, આ કાઢી નાખું છું. સહી તો કાઢી નાખો છો તો આકૃતિ તો હરખી દોરાઈ યાર. ચમ અંચાઈ કરો? સારું. સાહેબ, બેટરી તો ખાઈ ગયા છે. ઓકે, તો દોડી દઈએ છીએ. હા, કોઈ વાંધો નહીં. બેટરી ખાતા નહીં આપણે, કેમ કે મારા ચશ્મા છે. ચલો, આ થઈ ગયું. પછી અહીંયા A મીટર લખી દઈએ. અહીંયા આપણે કળ બતાવી દઈએ. ક્લિયર? અહીંયા A મીટર, વોલ્ટ મીટર બતાવવાની જરૂર નથી. ઓકે, આવી આકૃતિ જોઈએ. તમારામાંથી ઇન્ટેલિજન્ટ કોણ છે? લખું 4 4 4 અને 4. આનો જવાબ આપો. કુલ અવરોધ બોલો. અને આ છે તમારો 10. આનો તમારે 2 જવાબ આપવાના છે. જોઈએ તમારામાંથી ઇન્ટેલિજન્ટ કોણ છે. પહેલો જવાબ
કુલ અવરોધ બોલો અને બીજો જવાબ કુલ પ્રવાહ શોધો. મસ્ત દાખલો છે. કુલ વિદ્યુત પ્રવાહ શોધો. મસ્ત દાખલો છે ભાઈ. ઓકે, આજનો છેલ્લો દાખલો, બસ આના પછી નીચે નહીં, કેમ કે આજે 2 જ ચલાયા. આ ભાગમાં કેટલા ચલાયા? 2. પહેલો કયો ચલાયો? દાખલા નંબર 7. બીજો કયો ચલાયો? દાખલા નંબર 8. 2 અડધો કલાકમાં ચાલે. હવે આમાં બોલો મને તમે કઈ રીતે દાખલો ગણશો? બોલો કઈ રીતે દાખલો ગણશો? યાદ કરો શોર્ટકટ ટ્રીક. આ બંને ભેગું કરીને એક તાર બની જાય. ચલો શોર્ટકટ ટ્રીક વાપરો. સમાંતર છે, સમાંતરની શોર્ટકટ કઈ હતી? r ભાગ્યા n. યાદ આવે શોર્ટકટ ટ્રીક? r કેટલા? 4. r કેટલા? 4. કેટલા અવરોધ છે ટોટલ? 2 અવરોધ છે. ઉડાડો, કેટલા આવ્યા જવાબ? 2. હવે આની આકૃતિ આવી બને, ધ્યાનથી જોજો. ઓકે, આ કેટલા આવી ગયા? આપણે ડેશ લખીએ ને, આપણે આરપી ડેશ લખીએ. શું લખીએ? આરપી ડેશ, અથવા આર ડેશ લખો તો પણ ચાલે. કેટલા આવ્યા? 2. હવે આ જે આકૃતિ છે, એ કેવી બની ગઈ? આર ડેશ પી બરાબર 2 ઓહમ. આ ખબર પડી કે ના પડી? ચલો આના માટે વાપરો આરપી ડબલ ડેશ આર ભાગ્યા એન. આર કેટલા? હવે જો 4 4 છે ની જગ્યાએ હું અહીંયા એક કામ કરું તો ના, એડો 4 જ રાખો. બરાબર, 4 ભાગ્યા 2. 4 એટલે અવરોધ. અવરોધ કેટલો છે? 4. અને કુલ કેટલા અવરોધ છે આમાં? 2. આ છેદ ઉડાડ્યા બરાબર 2. તો અહીંયા પણ તમારે શું આવે છે? અહીંયા આર ડબલ ડેશ પી બરાબર 2. હવે કયું વાપરશો? 2 વત્તા 2. શ્રેણી રહી ગયું ને, 2 વત્તા 2 એટલે કુલ અવરોધ કેટલો મળ્યો? કુલ અવરોધ RS બરાબર RP ડેશ વત્તા RP ડબલ ડેશ એટલે કે 2 વત્તા 2 કેટલા મળ્યા? 4 ઓહમ. કેટલા મળ્યા? 4 ઓહમ. પછી તમે આ બધાને શ્રેણીમાં ગણ લો તો જવાબ શું આવે વિચારજો. સોરી, આ બધાને સમાંતરમાં ગણ લો તમારો જવાબ શું આવે જોજો. R ભાગ્યા n. R કેટલા? 4. n કેટલા? કુલ અવરોધ કેટલા? 4. તો કુલ અવરોધ 1 મળે છે. કુલ અવરોધ 1 મળે છે. કેટલા મળે છે કુલ અવરોધ? હા, તમે જો આ બધાને એક જ વિચાર લો, આ બધાને શું વિચાર લો? એક જ વિચાર લો કે આ બધી દંડીઓ એક જ જાતે છે, તો પછી તમે આવું સૂત્ર વાપરવાના. કેમ કે n અવરોધ કેટલા થયા? 4. તો ખબર પડે. તો આવી ભૂલ કરવાની નહીં. ચલો આ ખબર પડી ગઈ. ચલો વિદ્યુત પ્રવાહ બોલો. સૂત્ર V બરાબર IR. ચલો અહીંયા S લખાય, કુલ છે એટલે V કેટલા છે? 10. ઓકે, I શોધવાના છે. RS કેટલા છે? 4. ભાગાકારમાં જવા દો અને આનો જે જવાબ આવે એ. આનો જવાબ શું આવશે? 2 8 વધી પડી 2.5 એમ્પિયર. દાખલો પૂરો. ખબર પડી ગયા? જો આ તમે જાતે ગણ્યો હોય તો વેરી ગુડ, અને ના ગણ્યો હોય તો મેં અહીંયા ચલાવી દીધું છે. તો આવો પણ દાખલો પૂછાઈ શકે છે. ક્લિયર છે? તો આ ખાસ કરી લેજો. અને મારું ફેવરેટ દાખલો અત્યાર સુધીમાં કોઈ આવ્યું હોય તો સૌથી ફેવરેટ કયો નંબરનું લાગે છે મને? 9મા નંબરનું મારો ફેવરેટ દાખલો છે. કયા નંબરનું? 9મા નંબરનું. ક્લિયર? તો આટલું ખબર પડી ગઈ છે. ઓકે, આટલું ખબર પડી ગયું તો આપણે આગળ જઈએ. અને અહીંયા 104 દાખલા નંબર 5. ચલો દાખલા નંબર 5 એટલે કે 3 ગુણમાં કયા કયા પૂછાઈ શકે એના માટે. આકૃતિ બોલો. આકૃતિ કેવી હતી? આવી આકૃતિ હતી. પછી અહીંયા શું દોરતા હતા? આવું દોરતા હતા. ધેન અહીંયા શું કેટલા અવરોધ હતા? 3 હતા. કેટલા હતા? 3. ક્લિયર? અહીંયા શું દોર્યું? A મીટર. અહીંયા શું દોર્યું? કળ. ઓકે, મને એમ કહો આ કેટલા હતા? 16 હતા કે 12? 12. R1 કેટલા હતા? R2 કેટલા હતા? R3 કેટલા હતા?
R4 કેટલા હતા? R5 મને યાદ છે 60 હતા, આ 30 હતા, આ 20 હતા, આ બંને યાદ નહીં મને. કેટલા હતા? હા આવી રહ્યું 5 10 30 એટલે આ તો સાહેબ આ નહીં સાહેબ હું યાર આવી રહ્યું 10 40 30 10 40 30 અહીંયા લખીશું 10 40 આ 30 હતા, પછી 20 અને 60 બરોબર ને? તો આ દાખલો મારો ફેવરેટ છે. આમાં શું પૂછતા હતા એ લોકો? તો આમાં પૂછ્યું હતું કુલ અવરોધ. શું પૂછતા હતા? કુલ અવરોધ. બીજું શું પૂછ્યું અમને? કુલ પ્રવાહ. મારો ફેવરેટ દાખલો છે આ. કુલ અવરોધ પહેલા સમાંતરનું સૂત્ર 1 બની જાય, સમાંતરનું સૂત્ર 1 બની જાય, પછી શું બની જાય? ઓટોમેટિક શામાં જતી રહે? શ્રેણીમાં જતી રહે. ખબર પડી ગઈ? તો મારો ફેવરેટ દાખલો છે આ, ખાસ કરજો. ક્લિયર? આગળ જઈએ. ટોટલ કેટલા દાખલા પૂરા કર્યા? એક પૂરો કર્યો કયો? 7મો. એક કયો પૂરો કર્યો? 8મો. સોરી 8 અને 9 ભૂલ થઈ ગઈ, માફ કરજો. 8 અને 9. હવે કયો નંબરનો દાખલો આવ્યો? 10મા નંબરનો દાખલો આવ્યો. કયા નંબરનું? 10મા નંબરનો દાખલો છે, જોઈ લઈએ. છેલ્લો દાખલો પછી પૂરો કરી દઈશું. વધારે ધ્યાન આપો. એક વિદ્યુત ઇસ્ત્રીમાં આ પૂછાઈ ગયું છે બોર્ડની અંદર. બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, મને યાદ નથી કયું વર્ષ છે, પણ આ પૂછાઈ ગયેલો પ્રશ્ન. ક્લિયર? તો ધ્યાન આપજો, આને સ્કીપ કરાય એવું નથી. અને કાશીના પેપરમાં પણ પૂછાશે. એ લોકો કાશીવાળા બોર્ડના પણ અમુક અમુક દાખલા મૂકતા હોય છે, ધ્યાન આપજો. એક વિદ્યુત ઇસ્ત્રી છે, તમે જે ઇસ્ત્રી કરો છો ને એ. ક્લિયર? એની અંદર વોટ આપ્યા છે. શું આપ્યા છે? વોટ. વોટ કોનો એકમ હોય? પાવર. કોનો એકમ છે? પાવર. તો પી ખબર છે. પી જો તમને એકમ ખબર હોય ને તો અડધી મગજમારી તો ત્યાં જ પૂરી થઈ ગઈ. આ કોનો એકમ છે? ચલો એક બીજો એકમ કહું. વોટ સેકન્ડ કોનો એકમ છે? એચ નું, અથવા એચ અથવા ડબલ્યુ નું. ઓકે, એચ અથવા ડબલ્યુ. તો ચલો પી આપ્યા છે, પછી આપ્યું છે વી આપ્યા છે. શું આપ્યા છે? વી. વી કેટલા છે? 220. ચલો પછી તમારે શું શોધવાનું છે? એક શોધો પ્રવાહ અને એક શોધો અવરોધ. એક શું શોધો? પ્રવાહ અને એક શોધો અવરોધ. હવે ધ્યાન આપો. પી ના કેટલા સૂત્ર? ટોટલ 4. પી ના કેટલા સૂત્ર છે? 4. એ યાદ રાખવું પડે પરીક્ષા. ચલો 4 કયા કયા છે એ મને કહો તમે. સર અત્યારે થોડી યાદ હોય. એક તો યાદ હોય ને ભાઈ, પ્રિયંકા બેન જોડે કયું સિમ કાર્ડ? વીઆઈ. પ્રિયંકા બેન જોડે કયું સિમ કાર્ડ? વીઆઈ. બીજું સૂત્ર યાદ હોય, પી બરાબર v²r. ત્રીજા નંબરનું સૂત્ર યાદ હોય જેના ઉપરથી આપણે શું કહેવાય વ્યાખ્યા બનાવતા હતા. એ કયું સૂત્ર હતું? મારા હિસાબથી હતું W/T. મને યાદ નથી પણ આવું જ હતું ને, W/T કે બીજું હતું? ઓકે. પછી હજી એક સૂત્ર આવે, P બરાબર I². R ના લખ, T ના લખાય. શું ના લખાય? T. તો આ ખાસ સૂત્ર કરી લો. આ શું કરી લો? ખાસ સૂત્રો કરી લો. કેમ કે આ 4 સૂત્ર મેઇન છે પાવર માટેના. આ 4 સૂત્ર શું છે? મેઇન છે. કોના માટેના? પાવર માટેના. તો આ ખાસ કરી લેજો, તમારો ફાયદો થશે. જોઈ લો રહ્યા સૂત્ર. જો આપણે આ લખ્યું, હા સર. આપણે આ લખ્યું, હા સર. આ લખ્યું, હા. જો આ બે તો આ તો યાદ રહી જાય પ્રિયંકા બેન. ક્લિયર? પછી આ પણ યાદ રહી જાય. I² T બની જાય તો H માં જતું રહે. જો T આવી જાય તો શામાં જતું રહે? જો આ T આવી ગયું તો શામાં ફેરવાઈ ગયું? આ W અથવા H. પણ અહીંયા T લખવાનું. ચલો આ બે સૂત્ર યાદ રહ્યા. પછી કયું? W/T એન્ડ ધેન બીજું કયું? v²/r. તો આ જો 4 સૂત્ર આવડતા હોય ને તો જ તમને દાખલો આવડે. પેલું નહીં તો દાખલામાં લાઈટ થશે નહીં તો ઝબકારા મારશે. શું થશે? ઝબકારા થશે. ચલો ખબર પડી ગઈ સાહેબ, અમને બધું ખબર પડી ગઈ. પહેલું એ મહત્તમ દરથી ગરમ થાય છે તો આપણે સૌથી પહેલા આઈ શોધીએ. સૌથી પહેલા શું શોધીએ? આઈ. હવે ધ્યાન આપજો. અહીંયા આઈ નું સૂત્ર લખ્યું. આઈ નું શું લખ્યું? મેં સૂત્ર લખ્યું. આ તો ખબર છે ને પ્રિયંકા બેન જોડે વોડાફોન આઈડિયા
તો આઈને કરતા બનાવો તો વી ક્યાં જાય ભાગાકારમાં 840 ભાગ્યા 220 કેટલા એમ્પિયર આવે 3.8 એમ્પિયર આવી ગયો અને આ પ્રશ્ન પૂછાય એવું છે 3 માર્ક મળી જાય હવે એના ઉપરથી તમે શું શોધ લો અવરોધ તો અવરોધનું સૂત્ર તો ખબર જ છે V બરાબર IR V ખબર છે આઈને કરતા બનાવો એ મળી જાય અને આ કયા દરથી છે મહત્તમ દરથી હવે જો સર ખબર ના પડી મહત્તમ ને પેલું બધું છે શું તો જો અહીંયા બે વસ્તુ માંગી છે એક મહત્તમ દરથી અને એક માંગ્યું છે લઘુત્તમ દરથી મહત્તમ દરથી સ્ત્રીનું V અને I શોધો અને લઘુત્તમ દ્રષ્ટિથી તમે એનું V અને I શોધો ચલો લઘુત્તમ દ્રષ્ટિએ તમે ધ્યાન આપજો એ લોકોએ પાવર અહીંયા હા લઘુત્તમ દ્રષ્ટિમાં પાવર આપ્યો છે કેટલો આપ્યો છે ચલો આ આખો દાખલો હવે ગણીએ પાછળ જોઈ લો ચલો મને એમ કહો અહીંયા તમને કેટલા દાખલા આપ્યા છે કેટલા દાખલા આપ્યા છે બે એક સ્ત્રીના જે છે એ ગુરુત્તમ એટલે કે મહત્તમ ગરમ થાય કઈ રીતે અલે ભાઈ બરોબર એક દાખલો છે આર્યું મહત્તમ દરથી ગરમ થાય એ માટેનું અલગ દાખલો ગણવાનો છે બીજું કયું છે બીજો દાખલો કયો હા ક્યાં ગયું આર્યું લઘુત્તમ દરથી ગરમ થાય ત્યારે તમારે વાત કરવાની એટલે બે દાખલા અલગ અલગ આપ્યા છે કે જે સ્ત્રી છે વિદ્યુત સ્ત્રી એ મહત્તમ દરથી ગરમ થાય ત્યારે બહુ વધારે પડતી સ્ત્રી ગરમ થાય ત્યારે એનો પાવર કેટલો હોય છે એનો પાવર કેટલો તો P બરાબર પાવર કેટલો છે હા તમને કઈ રીતે ખબર આ પાવર છે કારણ કે એકમ ઉપરથી અંદાજો આવી જાય શાના ઉપરથી એકમ ઉપરથી અંદાજો આવી જાય કે આ છે શું ઓકે ઉર્જા વાપરે છે ઉર્જા એટલે પાવર ઉર્જા એટલે શું પાવર અને પછી લઘુત્તમ દરથી ગરમ થાય ત્યારે જો વિદ્યુત સ્થિતિમાનનો દર બદલાય નહીં તો અહીંયા V કેટલા આવશે 220 અહીંયા પણ V શું આવશે 220 ઓકે એ ના બદલાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાતો નથી તો દરેક કિસ્સામાં તમારે વિદ્યુત પ્રવાહ શોધો એટલે કે I શોધો અને બીજું શું શોધો R શોધો ઓકે એ જ રીતે સર અહીંયા તમે ધ્યાન આપજો અહીંયા તમારા V કેટલા છે 220 મને કોઈ કહી શકે પાવર કેટલું છે અહીંયા પાવર કેટલું છે આ જગ્યાએ કેટલું આપ્યું છે અલા જય શ્રી કૃષ્ણ પાવર કેટલો આપ્યો છે અહીંયા ધ્યાનથી જુઓ આ દેખાય છે આ લાઈન દેખાય છે તમને આઈડી પાવર કેટલો આપ્યો છે 360 અને મને કહો વિદ્યુત સ્થિતિમાન બદલાય કે ના બદલાય વિદ્યુત સ્થિતિમાન પેલું બદલાશે નહીં એ તો એનું એ જ રહેશે ધ્યાન આપજો એટલે કે V બરાબર 220 ચલો જોઈ લઈએ એકદમ સહેલો દાખલો છે ચલો સૌથી પહેલા અહીંયા કયું સૂત્ર વાપરશો પ્રિયંકા બેન જોડે કયું સિમ કાર્ડ છે VI વાળું ચલો P કેટલા છે આમાં P કેટલા છે 840 V કેટલા છે 220 અને I ના I 220 ક્યાં જતા રહે ભાગાકારમાં જતા રહે બરાબર I ભાગાકાર કરો શું જવાબ આવે છે એ કહો ઓકે હું ફટાફટ ભાગાકાર કરી લઉં છું ઓકે મન બાર ભાગાકાર બહુ ફાસ્ટ થાય છે 840 ભાગ્યા ઓકે તો જવાબ આવે છે 3.8 એમ્પિયર I કેટલો આવે છે 3.8 એમ્પિયર I ક્લિયર આગળ જોઈએ હવે કયું સૂત્ર વાપરશો ઓહમનું કયું સૂત્ર ઓહમના નિયમ મુજબ V બરાબર IR ક્લિયર V કેટલા છે 220 I કેટલા લાયા 3.8 તો શું મળી જાય અવરોધ મળી જાય કારણ કે હવે બીજા નંબરમાં આપણે શોધવાનું શું છે અવરોધ
ચલો 220 3.8 ક્યાં જતા રહે? ક્લિયર? હવે આપણે જવાબ લાવાડો આનો ભાગાકાર કરી દઈએ. હું ફટાફટ ભાગાકાર કરી દઉં છું, આપણો ભાગાકાર ફાસ્ટ થાય છે. ઓકે, 220 ભાગ્યા 3.8 તો જવાબ આવે છે 8 ઓહમ અવરોધ. ઓકે, જવાબ જોઈ લેજો પાછળ આવે છે. ચમ ડિફરન્ટ પડે છે યાર, આપણે ચમ ડિફરન્ટ થાય છે? આટલું ડિફરન્ટ ચમ આવે છે? પેલામાં આવી જાય 3.8. હા, 3.8 બરોબર છે કે અને બરોબર છે ના, કમ્પ્લીટ જ છે ને યાર. હું તમે પોઈન્ટ પાસેનો જ ડિફરન્ટ છે ને, એ ચાલી જાય. પોઈન્ટ પાસેનો ડિફરન્ટ તો ચાલી જાય છે, એનો કોઈ વાંધો આવશે નહીં. ક્લિયર? આગળ જવા દો. હવે કોના માટે શોધીશું? હવે કોના માટે? આના માટે. ચલો, કયું સૂત્ર વપરાય? પ્રિયંકાબેન. પ્રિયંકાબેન એટલે પી બરાબર VI. પી કેટલા છે? વી કેટલા અને આઈ? ચલો 220 ક્યાં જાય? 220 ક્યાં જાય? 220 ક્યાં જશે? નીચે જશે. ચલો ભાગાકાર કરીએ. 360 ભાગ્યા 220 તો જવાબ આવે છે 1.63 એમ્પિયર પ્રવાહ. ક્લિયર? આગળ જઈએ. હવે આપણે શું શોધવાનું? અવરોધ. તો અવરોધ માટે શું કયું સૂત્ર? ઓહમના નિયમ મુજબ V બરાબર શું લખાય? IR. V કેટલા છે? 220. I 1.6 અને R ના R. આ 1.6 ક્યાં જતા રહે? નીચે જતા રહે. હવે ભાગાકાર કરીએ. હવે શું કરીએ? ભાગાકાર. તો 220 ભાગ્યા 1.6 તો જવાબ આવે છે 137.6 ઓહમ અવરોધ. જવાબ જોઈ લઈએ. 134. ચમ આપણે 134 ચમ ભૂલ થાય છે? બરોબર, આ લોકોએ બે આંકડા લઈને રાખ્યા છે, આપણે કેટલા રાખ્યા છે? એક જ. બે આંકડા રાખો યાર. 120 ભાગ્યા 1.63 આવી ગયો. બે આંકડામાં આટલો ડિફરન્ટ પડી જાય. ઓકે, તો 134.6. એક પાછળના એક બે આંકડા પણ હેરાન કરે છે, તો બે આંકડા લઈને ગણવાના. કેટલા આંકડા રાખીને? બે આંકડા રાખીને. ફરી એકવાર જોઈ લેજો. આ દાખલો પણ 3 ગુણની અંદર પૂછાય એવો છે. ફક્ત એટલું યાદ રાખવાનું. કેટલા દાખલા છે આની અંદર? 2 દાખલા. પહેલો રકમમાં ઇસ્ત્રી આપી છે, જે મહત્તમ દરમાં કેટલું વોલ્ટ પાવર કેટલો છોડે છે? 840. અને લઘુત્તમ દરથી કેટલું પાવર છોડે છે? 360. બંનેમાં વિદ્યુત સ્થિતિમાન કેવું રાખવાનું? સરખો. શું રાખવાનું? સરખો. એન્ડ ધેન I અને R શોધો. આમાં પણ શું શોધો? આમાં પણ શું શોધો? I અને R શોધવાના છે. ક્લિયર? તો આપણે જઈએ 104 પેજ ઉપર. ઓકે, આમાં આપણે લખી દઈએ, પછી તમે જાઓ. કયા નંબરનો દાખલો આ? 6થા નંબરનો દાખલો, જેમાં ઇસ્ત્રી આપી હતી, જે મહત્તમ દરેથી ગરમ થાય ત્યારે એનો પાવર કેટલો હતો? 840. V કેટલા? 220. ચલો, લઘુત્તમ માટેનું લઘુત્તમ દરમાં કેટલું હતું? P 360. અને V કેટલા? એનું એજ. અને આની અંદર તમારે શું શોધવાનું હતું? આની અંદર તમારે શું શોધવાનું હતું? I અને R શોધવાના હતા. શું શોધવાના હતા? IR. આ પૂછાઈ શકે છે. ખબર પડી ગઈ? તો અહીંયા સુધી રાખીશું. આજે કેટલા દાખલા ચલાયા? કેટલા? 8, 9 અને 10 દાખલા ચલાયા છે. ક્લિયર? જઈ શકો છો. મળી.